સીતારામ ને સોહરામ. તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભંગલ તુટેલ ઇઝરાયલી બ્લોગમાં. તો ફાઇનલી આપણે હે ને દાદુની રજા લઈ લીધી છે. એ કે વાંધો નહીં કે તું 100 વાગે આવી તો મેં કીધું ઇટ્સ ઓકે, દાદુ તાકીએ પણ આપણું કામ હે બગાડાય નહીં, એટલે મેં કીધું કે ઓકે દાદુ હું કે મારાથી બની એટલી વહેલી આવતી રહે. તો જો જઈએ અટાણીમાં બસ સ્ટેશનની નહીં પણ રેલવે સ્ટેશનની છે. તો તમને રેલવે સ્ટેશન બતાવવા કઈ રીતના હોય. આ રેલવે સ્ટેશન મતલબ રેલ સ્ટેશન લાગુ પડે પણ આથી બસ ઉપડે હે. યાવને રેલ સ્ટેશન એવું લખેલ હે. યાવને હે ગામડામાં હું જા તો તમને બતાવીશ. જો અટાણાનું બતાવ દેખાય યાવને વેસ્ટમાં લખેલ હે. યાવને જો જોઈએ. હવે આપણે આ બસમાં બેહવાનું હે. બસો જોવો જોઈએ ને અટાણે એટલી ગરમી છે ને, કાળઝાળ તડીકો હે, કાળઝાળ. હાલો ભાઈ આ બસ ઉપડવાની થઈ હોય તો હા કેવું હે વડકાણો કે જઈને આપણે ઇન્ડિયામાં માણસ બધા અલગ અલગ પ્રકારના હોય. પાછી આંગળી હરીખી ને તેને જે બધા અલગ અલગ હોય. તો રેલ સ્ટેશન બતાવું તમને. જો અહીંયા કામકાજ કરે રેલના પાટા. દેખો હવે આપણે બસ અહીંયા આવશે 3 નંબરની. ચલો આવી ગઈ. જોજે આ બધા હે ને આર્મી વાળા હે. લેટ્સ ગો. ખીંચાઈ ગયો તો આ ડોહો મને હવે એવી ખીચ ચડે ને મારો મગજ ફેરવાની તો ડોહે. જોજે આ બધા ફોનમાંથી સ્કેન કરે. આ સ્કેનર હે ને એમાંથી સ્કેન કરવાનું. બસ જો ચલો આપણે બી જઈએ અહીંયા. આ બસ અલગ છે. જો આમાં લોકલ ઇલાકામાં હાલતી હોય જીરી જગ્યાએ થોડો એટલે ઝીણકી બસ હોય આવી. હાલો તો તમને હવે આ બીજું ગામડું બતાવી. ઇઝરાયલના તમે ગમે એ ગામડે જાઓ ને ગમે એ સિટીમાં જાઓ મને બધું હરખું જ લાગે. હરખું ને કોઈ બધી મસ્ત લાગે. એટલે હું ઇન્ડિયન અને ઇઝરાયલની કમ્પેર નથી કરતી, ખાલી ઇઝરાયલને જ બતાવો કે જો ઇઝરાયલમાં હું ગમે એ જગ્યાએ જાઉં મને તેવું જ લાગે. ઘણા કહે કે કયા ગામમાં મજા આવે કયા ગામમાં ન આવે. મેં કીધું કે આપણું કામ જ્યાં હોય ને ત્યાં મજા આવે. બાકી તો મને તો બધું તેવું જ લાગે. એવું બહુ બોલ નથી કરવું. પેલો ડ્રાઈવર ખીજે મને. આપણે ઉતરવું હોય ત્યાં ન ઊભી રાખે કારણ કે આ લોકોનો નિયમ હોય. જ્યાં મજા આવે ત્યાં ઊભી ન રાખે. મારો કહેવાનો મતલબ એ સ્ટેશન હોય ને ત્યાં જ ઊભી રાખે. જોજે અમારા મેડમ હાલ્યા આવે. દેખો તારી પણ એન્ટ્રી પડે હો. શું તમારી તો એન્ટ્રી પડે રસ્તા બહુ સેટું ભાઈ તમારું ગામ તો. બોલો કઈક. કેવું લાગ્યું તમને ઇઝરાયલ? જોરદાર. યસ આ તમારા ઇન્ટરવ્યુ નથી લેવાનું. હાલો ઘડીક અમે દુઃખ સુખ ની વાતો કરીએ પછી મળીએ હો ને. ભાભી યારે જરીક રખડીએ. ભાભી નહીં પણ હા એન્ટ્રી આખું લુક બદલે ગયું. રમીલા તારું તો પછી ઇઝરાયલ છે. ઇન્ડિયામાં થોડી ઇઝરાયલમાં છે કઈ કે ગમ મરું એમ અહીં જાઉં કે. હા ઓલી પછી હા ચલો હવે તમને હું આનું ગામડું બતાવું.
બતાવીશ. રખોતના પાસે કે રિસોલ લીધો રખોતના પાસેનું એક ગામડું હે યાવને. ગામડું એટલે ગામડું તમારું મસ્તીનું હે. રમી રમી અમારી રમલી. આજે લાભુ મોહી પાસે હું પગી નથી પણ તાર પાસે પગે. લાભુ મોહી ને કામ મહિલો ને બધા બહુ સેટા હે. હું ઓર થોડી ઢોકળી હે વિઝેટી હે. એ ઓલા આથી સેટા કહેવાય ને. તો કેટલી કલાક કેટલા 9:30 વાગે નીકળી હતી. 2 કલાક થઈ ને પૂરેપૂરી. એમાં વૈસીમાં ઓલો લેવા ગઈ. પછી આવે ની રહેતી એમ તો ચાલે. જોજી અમારા વિડિયો કોલ માં વાતો કરે હે. પિંચુડા જોજી તને વિડિયો માં લીધો હે. જા તાર મમ્મી મને ભેગી થઈ. હા હા મમ્મી નું કામ હે મમ્મી. બોલ બોલ. બોલ. અરે તો ઘડીક ફોન માં વાતો કરીએ. હા આપણું ઘરના સદસ્ય ગોઠવી લેવાની મજા જ અલગ છે. એ પરદેશમાં આખા વાળાને આ તેડાવ લેવો. ઇઝરાયલ ને જ રાખવો. ઇન્ડિયાનો કબીલો કરો રાખવો. છતાં મારી ભોજાઈ જો જઈ બધું મળી લેવરાવે. ખંભે આ તે લેવું પડે તો નડદ મારો ઓર્ડર માનવો જો પડે. જે ધીસ ઇઝ માય ઓર્ડર. જો જઈ ભાઈ આ ભોજાઈને ઓર્ડર જો. ભાઈ અમારા જો ગઈ હતા ને નો ગિયા ભાઈ નો ગિયા રોટલા અમારા ખાવા. આયુ કે પગાર બંધ કરી દે તો તમને અહીં જોવો દે જોવાનું લાગે કે આ ઇઝરાયલ છે. તને કામ લાગે આ તમે ક્યાં આવ્યા હો? ના ના ઇઝરાયલ જેવું કઈ નથી લાગતું. જોવો જઈએ વડલાન સાંયે બેઠી અમે નણંદ ભજાઈ. જો જઈ મારે ભોજાઈ માટે હું પાર્લેજ લઈ આવી. કોઈ પાર્લેજી દે મેં પાર્લેજી દીધા. દેખો નણંદ ભોજાઈની મજા જો એ માખી આવી. હાલો તો ખાઈ પી લઈએ. ભાભીજી કંઈક લઈને આવ્યા. આમાં હે આખડી ખોલ લે પછી તમને બતાવું હો ને. બાકી તો આ નોર્મલી આવું છે બધું અમારો વે. જો અહીંયા બેઠા હે તો હવે ઘણા એ પૂછે તમે ઘેર કઈ નથી જતા. ઘેર જઈને કોઈનું કામ બગાડાય નહીં જતા. એ નવી હાલી આવે છે ને આપણી ઈ ન કહેવાય. એટલે એના કરતા એક તો આપણો અવાજ ફૂલ આમ ફાસ્ટ હોય તે આ લોકોને ગમે નહીં. આ મજા આવે બારોબાર બેસવાની. બારોબાર મજા હે. તો બહુ સારી ફીલિંગ આવી જાણી થયું કે ઘર હે. રમીલા ચડી ઇન્ટરવ્યુ કી દેતી ઇંગ્લિશ બોલે. તને ઇન્ટરવ્યુ યાદ આવે કે લાગે? હા ઇન્ટરવ્યુ તો યાદ આવે ને. ઇન્ટરવ્યુમાં જગા મજા આવી. ઇન્ટરવ્યુમાં તો બીક લાગતી હતી પણ નાગા પછી નથી લાગતી. પછી હાવજ ને મોમો જઈને તો ખાતી બીક લાગે. હાલો અમે તો ખાવાની શરૂઆત કરી દઈએ. ફિર મિલતે હે. તો ચલો હવે મારા ભાભીના ગામમાં ગુજરી ભરાઈ છે. એની નથી ખબર હશે. મીસ કીધું હું રસ્તામાં આવતી હતી ને તે ખબર હતી થોડી ગુજરી છે અહીંયા. હાલે તમારે જવું છે ગુજરીમાં. ગુજરી અહીંયા જોવો દે ગાર્ડન હે મસ્ત હે બધે. તારો ઇલાકો મસ્તી નો હે. નતાનિયામાં કારક આવો અમારા નતાનિયામાં. એક દે આવી. હાલો તો આપણે તમને ગુજરી બતાવીએ. ખાઈ પીને પરવારી ગયું. મારે જવાનું ટાણ થઈ ગયું. કલાક કે ખેર નીકળે જઈએ. આવવા મોડું છે. ચલો ગુજરીમાં જઈએ. ગુજરી પૂગી આવ્યું છે. આપણે બતાવીએ કેવું હે. તો દે દેખાય ને બગોદર ની ગુજરી લાગે મને તો. તને રમલી તો મને ગુજરી જ લાગે બગોદર ની લાગે કે કેવાની? હાલો ભાઈ રાવલ ની ગુજરી. રાવલ ની હે બગોદર ની. એ મને આ સંપલ ગમે. 3 ના છે. જો દે સંપલ નો ખજાનો. બુટું જો
גודרי, גודרי. 7 בוקסרים ב-50. מגיני מזרון, מגיני כרית הגיע. מגיני מזרון, מגיני כרית הגיע. એ હાલ આમાં જઈએ. એ לבוא אליי. בואי תראי מה עשתה, בואי. כל הספלות לילדים. देखो देखो गुजरी गुजरी क्या है बे रमी भाभी કેટલા ને હે 40 ને તારા માપના હે પિત્તર ના ઠામે ખાનડી ખાનડી ફાઇનલી આ ગુજરીમાં ઘુમરા માર લીધા કેવી મજા આવી ગુજરી જોરદાર એ તો કાયમ આવી ગયો મેં રમી ભાભી ને હે ને મેં ગુજરી દેખાડી દીધી એવી કાયમ આવી છે આ એટલે મને ફોન કરવાનો હું મગાવી 5 રૂપિયા ને 10 રૂપિયા ને એવું સસ્તું હે ને મજા જ આવે દે ઇન્ડિયાનો ભાવ ગણીએ તો મોંઘું થાય પણ કામ કરવું મન હે મનની ગમે જ જાય ને 5-10 રૂપિયામાં તો કામ એવું બંગલો થોડો સણાઈ જાય ના ના આનો ભાઈ આકોરા ને ગુજરી આકોરા હે એકદમ આજ હા રોડ ટુ રોડ ને મારી બસ જો આવી છે અમે વાટ જોઈએ બસની બેઠા હી કે તું થોડી સડાવે ને જાઉં તો હું ને જાઉં તો બે બેઠી આવે બસની રાહ જોવે તો નીકળો આવ્યો તમારે જવું નથી હા મન નથી થતું પણ જવું તો પડીએ જાવું તો પડી હે નકો મહિના કોણ રૂપિયા કોણ આપે તો મન પી ગયા પડે પસડે હારું તો ભેગી થઈ ગઈ ને આ કોઈ ભેગા નથી થતા હારું હતી તું તો જાય નહીં નકર બાય 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 મિત્રોતી રોવે ઈ બીજા બાકી કે સાલાની મજા ઇઝરાયલમાં હાવ આ કઈ દુખ હે ના. મહિને એટલા રૂપિયા કોઈ આપે કોઈ ના વાહિંદા કરવા નકર ખેતરી જાવું કે કોઈ હે એટલે અમે તો ઈ જ કે હંધાઈ ઇઝરાયલ આવો ને આવો કાંઈ પૈસા કમાઓ પૈસા કમાઓ હારું હાલો તો વિડિયો આના પૂરો કરીએ બાય 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 હંધાઈ ને તો રામી રામ જય લીરબાઈ માં જય માતાજી જય પિતાજી ને જય બજરંગબલી બાય